ગીરગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની 9 વર્ષની બે બાળાઓ સાથે છેડતી થઈ। ગીરગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં 35 વર્ષીય વિકૃત માનસિકતા ધરાવતા યુવકે ગામની ધાર્મિક જગ્યામાં એકલતાનો લાભ લઈ બે બાળાઓને મોબાઈલમાં બીભત્સ વિડીયો બતાવ્યો, જેથી ભોગ બનનારના પરિવારના સભ્યોએ ગીરગઢડા પોલીસ સ્ટેશન આવી વિકૃત માનસિકતા ધરાવતો યુવક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। ગીરગઢડા પોલીસે ફરિયાદ નોંધી યુવકને પકડવા ચક્રો ગતિમાન કર્યા। વહેલી સવારે આરોપી કાળુ નાનજીભાઈ જેઠવા નામના શખ્સને ઉનાની ખાનગી હોસ્પિટલમાંથી ગીરગઢડા પોલીસે ઝડપી પાડ્યો। ગઈકાલે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થયેલી છે, જેમાં ફરિયાદીની સગીર વયની દીકરી અને સાહેદની સગીર વયની દીકરી એ સ્કૂલેથી મંદિરે ગયેલા ત્યારે એ જ ગામનો એક કાળુભાઈ નાનજીભાઈ જેઠવા કરીને એક આરોપીએ આ બંને દીકરીઓને જોડે બોલાવી અને બીભત્સ વિડીયો મોબાઈલમાં એના બતાવેલા અને આ રીતે દીકરીઓ જોડે ખરાબ રીતે વિડીયો દેખાડી અને પોતાનું જે કપડાં ઉતારી અને બીભત્સ વર્તન કરેલું દીકરીઓ રૂબરૂ। એટલે આ દીકરીઓએ એના ઘરે આવીને એને મમ્મી વાત કરતો ગીરગઢડા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે આ આરોપી વિરુદ્ધમાં BNSની કલમ 75(3) 351 તથા પોક્સો એક્ટની કલમ 4, 6, 12 અને મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ ગુનામાં આરોપીને પણ રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડની કાર્યવાહી ગીરગઢડા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે। આરોપી કોઈ ગુનાહિત રેકોર્ડ ધરાવે છે ખરો? આરોપીને જે એરેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે ને એ દરમિયાન એના કોઈ ગુનાહિત કૃત્ય હશે તો તપાસ કરનાર અમલદાર એ બાબતે તપાસ ખાતરી કરશે, જેથી એને જામીન બાબતમાં એમાં આપણે પ્રતિકાર કરી શકીએ।